કરીને સાઉથ ગુજરાત યુનિવર્સિટીની અંદર અહીંયાના કુલપતિ ભાજપના એજન્ટ બનીને સુરત શહેર તથા સમગ્ર ગુજરાતની અંદર મેનેજમેન્ટ કોટા લાગુ પાડવામાં આવ્યા છે। આજે બીએસસી અને બીકોમની અંદર કુલ 2200ની સામે 6600 ફોર્મ ભરવાના છે। असंख्य विद्यार्थी प्रवेश वंचित રહેવાના છે। એટલી બધી સેલ્ફ ફાઇનાન્સ કોલેજો છે કે જ્યાં શિક્ષકો નથી, આચાર્ય નથી, પૂરતો સ્ટાફ નથી, પૂરતા પગારો આપવામાં આવતા નથી। તેમ છતાં આ કુલપતિ દ્વારા મેનેજમેન્ટ કોટાની લાવણી કરી અને ડોનેશનનો જે ખેલ ખેલવામાં આવ્યો છે તેની સામે યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈ દ્વારા આક્રમક રજૂઆત કરી છે અને જેના ભાગરૂપે આજે વાઇસ ચાન્સલર હાજર નથી, જે માત્ર ને માત્ર ભાજપના નેતાઓની ચમચાગીરી કરે છે તેની સામે અવાજ બુલંદ કરવા માટે તેમના ઘરની તાળાબંધી કરી છે। અને આવનાર દિવસોમાં હજી પણ જો આ ડોનેશન પ્રથા કે વિદ્યાર્થીના પ્રશ્નોને વાચા નહીં આપવામાં આવે તો આગામી દિવસોમાં યુવક કોંગ્રેસ અને એનએસયુઆઈ સીએમના પુતળા દહનનું પણ આયોજન કરશે।